જનનો સંગ રે, ઓ આપ તમારા જનનો સંગ રે, મારા જીવમાં એ જ ઉમંગ રે, હો મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં, વાલા મને આપશો માં, કે હું તો એ જ માગું છું, હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. આજ પ્રેમાનંદ સ્વામી મહારાજને બે હાથ જોડીને એમ કહે છે કે મહારાજ, હું તમારા શ્રી ચરણોમાં બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, તમને જો આપવાની ઈચ્છા થાય, હે મહારાજ તમારી મૂર્તિનું સુખ આપજો, એ વિના કદાચ હું જીવ છું અને તમારી પાસે મારાથી કદાચ આ જગતના પદાર્થો મગાય તો હું તમને એડવાન્સ કહું છું, તમે બીજું નહીં આપતા પણ તમારી મૂર્તિ જ આપજો. અદ્ભુત પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, મને રાખો રસિયા તમ પાસ રે, ઓ રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો આપશો માં, હું તો એ જ માગું છું, હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. મહારાજ, તમે મારા હૃદયમાં મારા ઉરમાં હંમેશાને માટે નિવાસ કરીને રહેજો, આવી તમે મારી ઉપર દયા કરજો. ભલા ભક્તજનો ભગવાનને ક્યારેક આવી પણ હૃદયથી પ્રાર્થના કરવી કે મહારાજ, વર્ષોથી હું તારી ભક્તિ કરું છું, સ્મરણ કરું છું, તારા દરબારમાં આવું છું, તારા દરબારમાં આવી તારા શ્રી ચરણમાં માથું ટેકવું છું, પણ આજ હું તને દિલથી પ્રાર્થના કરું છું, તું મારી ઉપર એટલી કૃપા કરજે કે તું હંમેશાને માટે તું મારા હૃદયમાં રહેજે. અને એક વાર જ્યારે હૃદયમાં મહારાજ આવશે, ભગવાન આવશે, પછી કદાચ જગતમાં બીજું નહીં આવે ને તો આપણને ખાલીપો નહીં લાગે. આપણે ભગવાનના પૂરા ભગત બન્યા નથી અને પૂરા માયાના જીવાત્માઓ પણ નથી, વચમાં મિડલમાં છીએ, એટલે સુખી દુખી થયા કરીએ છીએ. પૂરા સત્સંગી પણ બન્યા નહીં અને પૂરા કુસંગી પણ છીએ નહીં, એટલે સત્સંગનું સુખ આવતું નથી અને કુસંગનું સુખ આવતું નથી. માટે પ્રેમાનંદ સ્વામી જેવા આપણે પૂરા ભગત બનીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ હંમેશાને માટે મારા હૃદયમાં આવીને તમે વાસ કરજો. અદ્ભુત પ્રેમાનંદ સ્વામી મહારાજની આગળ માગે છે. કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં, મને આપશો માં, મને આપશો માં, તો એ જ માગું છું, જોડી હાથ રે,
આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, મને આપશો માં, મને આપશો. આ નિષ્કામ ભક્તની પરિભાષા છે કે મહારાજ ઇતર વાસના જે કાંઈ હૃદયમાં હોય એને તમે નાશ કરી અને તમારી મૂર્તિનું સુખ આપજો. હરિગીતામાં બાલપ્રભુ ઘનશ્યામ આત્મનિવેદી ભક્તના લક્ષણ બતાવતા કહે કે આત્મનિવેદી ભક્ત પરમાત્મા સિવાય બીજા કોઈ પદાર્થની ઈચ્છા ન રાખે. ભગવાનને અર્થે ખેતી, વ્યાપાર, ઉદ્યમ, જે કાંઈ પોતાની સંપત્તિ એ બધું ભગવાનને અર્થે કરી રાખે અને પોતે માત્ર ત્રષ્ટિ બની અને જીવન જીવે. ગમે એટલી સંપત્તિ, સમૃદ્ધિ, ખેતી, વેપાર, વાડી હોય એ બધું જ ભગવાનને માટે સમર્પિત કરીને રાખે. મનથી ભગવાનના જ સંકલ્પ કરે, ચિત્તથી ભગવાનની મૂર્તિનું ચિંતન કરે. આનું નામ આત્મનિવેદી ભક્ત છે. મા ભક્તના બે પ્રકાર છે, એક સકામ ભક્ત અને એક નિષ્કામ ભક્ત. સકામ ભક્ત જગતના પદાર્થ સારું ભગવાનની આરાધના, ઉપાસના ને ભક્તિ કરે, અને બીજો જે નિષ્કામ ભક્ત છે એ માત્ર ને માત્ર ભગવાન માટે ભગવાનને ભજે. મારી ઉપર ભગવાન રાજી થાય આ જ એક એને તાન હોય. આનું નામ નિષ્કામ ભક્ત, આનું નામ પ્રેમી ભક્ત. અને આવો નિષ્કામ અને પ્રેમી ભક્ત જ્યારે ભગવાનને ભાવથી પુકારે છે ત્યારે ભગવાન એના માટે બધુંય કરવાને તૈયાર થાય છે. દક્ષિણ ભારતમાં મૈસૂરની બાજુમાં એક નાનકડું ઉડુપી ગામ છે. આ ગામમાં 500 વર્ષ પહેલા એક કૃષ્ણ ભગવાનનું ઊંચા પરથારનું મંદિર છે. એ ઊંચા પરથારનું જે મંદિર 500 વર્ષ પહેલાનો સમાજનો એવો રીત રિવાજ કે અમુક વર્ણના લોકો એ મંદિરમાં દર્શન કરવા માટે ન આવી શકતા, એ ઉડુપી ગામનો એક કનકદાસ નામનો પંચમ વર્ણમાં જન્મેલો એક કૃષ્ણનો મહાન ભક્ત રહેતો હતો. એ બ્રાહ્મણ નહોતો, એ ક્ષત્રિય નહોતો, વૈશ્ય નહોતો, શુદ્ર ન હતો, પણ એ વર્ણશંકર હતો. પણ ભગવાનનો મહાન ભક્ત હતો. દરરોજ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાય. ઊંચા પરથારનું મંદિર હતો એટલે નીચે મેદાનમાં ઊભા રહીને પણ ભગવાનની મૂર્તિના દર્શન થાય નહીં. પણ દરરોજ મંદિરે આવે, હાથમાં માળા લઈ અને આખા મંદિરને પ્રદક્ષિણાઓ કરે અને રાધે કૃષ્ણ પરમાત્માનું ભગવાનનું ભજન કરે. એકવાર મંદિરના પાછળના ભાગમાં આવી 2 હાથ જોડી અને કનકદાસે પ્રાર્થના કરી કે મહારાજ, આજે તારે દરબારે હજારોની સંખ્યામાં નરનારીઓ તારા મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ભાવથી બધાય તારા દર્શન કરે છે, અને મારા ક્યાં ભવના એવા પાપો મને અત્યારે આડા આવીને નડે છે કે આજે હું તારા મંદિરે આવું છું પણ હું તારો દીદાર કરી શકતો નથી, તારા દર્શન કરી શકતો નથી. માટે હે પ્રભુ, તું મને તારી મૂર્તિના દર્શન આપ, તારા સ્વરૂપના તું મને દર્શન આપ. હૃદયથી ઊંડાણથી પ્રાર્થના કરીને મંદિરમાં રહેલા શંખો ફૂંકાવા લાગ્યા, ઝાલરો વાગવા લાગી, શંખનાદ થવા લાગ્યો અને જોત જોતામાં મંદિરની પાછળની દિવાલ ફાટી અને મૂર્તિ જેમાં આમ સન્મુખ ઊભી હતી ને એ મૂર્તિ હસોડી ફરી ગઈ. અને એ મૂર્તિ ફરી ગઈ અને પાછળના ભાગમાંથી કનકદાસે ભગવાનના દર્શન કર્યા. પૂરા ભારતભરના અનેક મંદિરો છે, પણ આજે પણ એ કનકદાસની સ્મૃતિમાં ઉડુપીનું એવું મંદિર કે મુખ્ય દરવાજે લોક મારી દેવામાં આવ્યા છે અને પ્રદક્ષિણામાંથી હજારો યાત્રિકો દર્શન કરે છે. નિષ્કામ અને પ્રેમી ભગત જ્યારે ભગવાનને પુકારે ને તો એના માટે ભગવાન બધું જ કરવા તૈયાર છે. પણ આપણે ભગવાનના એવા નિષ્કામ ભગત થાય તો ભગવાન આપણને ઉઠાવવા માટે તૈયાર છે. પણ આપણે નકરી જો ગદ્દારીઓ જ કર્યા કરીએ તો પરમાત્મા પણ સામે એવા છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં, અને તું તારા કામમાં તો હું મારા ધામમાં. તારે મારે કાંઈ સંબંધ નહીં. લ્યો, નરસિંહ મહેતો ભગવાનના નામમાં તો કૃષ્ણ ભગવાન મહેતાના કામમાં. ઓલી મેવાડની મીરા
ભગવાનના નામમાં, તો કૃષ્ણ ભગવાન ઈ મીરાના કામમાં, ગઢડાનો દાદો ખાચર ભગવાનના નામમાં, સ્વામિનારાયણ ભગવાન એના કામમાં. એટલે જે જેના નામમાં રહેશે એના કામમાં ભગવાન આવશે. એટલા માટે આપણે ભગવાનના નામમાં રહેશું, ભગવાનના ભજનમાં રહેશું, તો આપણા આ દુનિયાના કામ ઈ કાંઈ કામ નો કહેવાય બાપ. આ દુનિયામાં તો ભાઈ આવ્યા અને જવાના, એ તો બધું રહેવાનું. પણ જેટલું હરિનું ભજન થયું, સત્કાર્ય થયા, એટલું આપણા કામનું, બાકી બીજું બધું પરવારું. એટલે નિષ્કામ ભક્ત થવો. બાલ પ્રભુ ઘનશ્યામ કહે છે કે માં, મેં તને આધ્યાત્મિક શાસ્ત્રનું જ્ઞાન આપ્યું, હવે તારે કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો બોલ. અને એ વખતે માં ભક્તિએ બે હાથ જોડ્યા અને અદ્ભુત ભક્તિ માતા શ્લોક બોલે છે. ભક્તિ માતાના આ સુંદર આ હરિગીતાના છેલ્લા શબ્દો, સતુ કૃષ્ણ તમ એવ અસી હરિ નામ માત્ર સાંપ્રતમ નિશ્ચયેન ઇતિ જાનામિ તદ વાક્ય ન ઇષ્ટ સંશય. હે મહારાજ, આજે તમે ભલે બાળક બની અને મારા ઘરે આવ્યા, પણ આજે મને તમારો પરિપૂર્ણ નિશ્ચય થયો છે. તમે બાળકમાં બ્રહ્મ છો, બાળકમાં પરબ્રહ્મ છો, તમે માનવ આકૃતિમાં મહારાજ છો. માટે આજે હું તમારે શરણે થઈ છું. સુવ્રત મહર્ષિ વર્ણન કરે કે હે પ્રતાપસિંહ, અંતે વિક્રમ સંવત 1848 કાર્તિક સુધી 10મીના શનિવારે ભક્તિ માતાએ પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો છે. ભગવાન શ્રી હરિએ દિવ્ય વિમાન લઈ આવી માં ભક્તિના આત્માનો ઉદ્ધાર કર્યો છે. પોતાના ધામમાં ગતિ આપી છે, પોતાના ધામમાં કાયમિકને માટે વાસ આપ્યો છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવન ધર્મ શાસ્ત્રે હરિગીતા સમાપ્તા. અહીંયા વાલા ભક્તજનો, હરિગીતાની કથા સમાપ્ત થાય છે. અવશેષ જે કાંઈ કથાઓ છે એ આપણે આગળના સત્રમાં શ્રવણ કરશું. પલ દો પલ હરિ સંકીર્તન કરી અત્યારની કથાને વિરામ. તો ભાવ ઓર શ્રદ્ધા છે હરિ સંકીર્તન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ હરિ બોલ. સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્યામ મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ. હરે કૃષ્ણ મહારાજની જય. સુંદર ભગવાન શ્રી હરિના સુંદર વાલા ભક્તો, આધારાનંદ સ્વામી હરિચરિત રાઉન્ડ સાગરમાં કહે છે કે ભગવાનના ચરિત્રો અપાર છે, તેનો લખતા કઈ પાર આવતો નથી. અને એક વખત ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો આપણને યાદ રહી જાય તો અષ્ટ આવરણથી પાર અક્ષરધામમાં પહોંચાડી દેવા દિવ્ય અને ભગવાનના આવા મંગલ ચરિત્રો છે, આપણને સૌએ સાંભળ્યા. ખૂબ સુંદર. આજે ઘણા બધા બહારગામથી હરિભક્તો પણ આવ્યા છે અને આજે પૂજ્ય સંતોના પ્રવચન પણ લેવાના છે. તે પહેલા શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર કેરિયા રોડથી પૂજ્ય સાંખ્યોગી માતાઓ પધાર્યા છે. તો તેમનું યજમાન પરિવાર મગનભાઈ કરમશીભાઈ સાવલિયા, તેમના પરિવારના યજમાન પરિવારના બહેનો તેમનું પુષ્પમાળાથી પૂજન કરશે અને આપણે સૌ તાળીઓના નાદથી આ પૂજનને વધાવશું. અને આજે વાલા ભક્તો બહાર ગામથી પણ અનેક ઘણા બધા હરિભક્તો પધાર્યા છે અને આપણા અમરેલીમાં ઉદ્યોગપતિ એવા શીતલ આઈસ્ક્રીમથી દક્કુભાઈ ભુવા પણ આજે આપણી આ સભામાં ઉપસ્થિત છે. તેઓ પણ પૂજ્યપાદ ગુરુજી પાસે પધારશે અને પ્રસાદીની પુષ્પમાળાનો સહર્ષ સ્વીકાર કરશે. ખૂબ સુંદર વાલા ભક્તો, અનેક ઘણું બધું કામ હોવા છતાં
આપણા ઉત્સવને શોભાવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે આ પૂજનને વધાવશું. સાથે સાથે શિવરાજભાઈ સોરઠિયા માંગવા પારથી પધાર્યા છે, તો આપણે અહીંયા અમરેલીમાં રહીએ છીએ, આપણે બધા તો કથા વાર્તાનો લાભ લઈએ છીએ, પણ બહાર ગામથી પણ બધા હરિભક્તો કથા વાર્તાનો લાભ લે છે. તો જીવરાજભાઈ સોરઠિયા તેઓ પણ અહીંયા આવશે પૂજ્યપાદ ગુરુજી પાસે અને પ્રસાદીની પુષ્પમાળાનો સ્વીકાર કરશે. સાથે સાથે અશોકભાઈ રીકડિયાથી પધાર્યા છે, ધીરુભાઈ દેવડી કુંભાજીથી પણ આવ્યા છે અને છગનભાઈ કથિરિયા રીકડિયાથી પધાર્યા છે. તો આ દરેક હરિભક્તો જે હરિભક્તોના નામ મેં લીધા તે દરેક હરિભક્તો સત્વર અહીંયા સ્ટેજ પર આવશે અને પૂજ્યપાદ ગુરુજી પાસેથી પ્રસાદીની પુષ્પમાળા મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમય મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. ઈષ્ટદેવ વાલા વાલા આપણા સૌ કોઈના લાડીલા એવા નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ મહારાજ, આપ સૌના અમારા વાલા વાલા ગુરુજી તેમજ સત્સંગી જીવન ગ્રંથરાજના વક્તા યુવાન અમારા વડીલ ગુરુ બંધુ શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી, સુખ સ્વરૂપદાસજી સ્વામી અને પૂજ્ય તેમજ આ નિજ મંદિરના કોઠારી ગોપાળ મુનિદાસજી સ્વામી, ભગવાનદાસજી સ્વામી, મુનિ સ્વામી અને આપણા બટકા એવા વાલા વાલા ભગત ઋષિ ભગત તેમજ સર્વે હરિભક્તોને જાજાથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સત્સંગી જીવન ગ્રંથ જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે આ ગ્રંથ માથે ઉપાડી લક્ષ્મીવાડી સુધી ગયેલા છે. આવો આ ગ્રંથ સતાનંદ મુનિએ એવો ગ્રંથ કર્યો છે કે જે ગ્રંથમાં બાપ દીકરાને કેમ એકાબીજાને વ્યવહાર કરવો, કેમ સમજણ રાખવી, સાસુ વહુને કેમ રાખવી, મા દીકરીને કેમ રાખવી, બેન ભાઈને કેવો વ્યવહાર રાખવી, આ બધું સત્સંગીઓનું જીવન એટલે સત્સંગીઓને કેમ જીવન જીવવું. મહારાજે શિક્ષાપત્રીમાં તો જો કે કોઈ બાકી નથી રાખ્યું કે કોઈ દિવસ મારો ભક્ત ક્યાંય પણ અટવાય નહીં, પણ છતાંય સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવનમાં એવું બધું ધર્મ જ્ઞાન આજે આપણે જોઈએ ને ભક્તિનું લક્ષણ. માં ભક્તિને પૂજ્ય ઘનશ્યામ મહારાજ અંત સમયે જે આ સંતોના લક્ષણ કયા કે મારા માં અંત સમયે માતા કહેશે હું તો અબળાનો દેહ અને અમારું કલ્યાણ કેમ થાય. મહારાજ કહેશે સાધુ સંત પુરુષના સમાગમથી થાય. એ સંત પુરુષ કેવા હોય તો લક્ષણ બતાવ્યા ને, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય, આવા સાધુના લક્ષણ બતાવ્યા. તો વાલા ભક્તો, ભક્તિનું પણ છેલ્લે માધ્યમ બતાવ્યું. આપણા યુવાન વક્તાશ્રી કેવું કેવું વચ્ચે વચ્ચે આપણે ટકોર કરતા જશે કે આ જીવનમાં ઉતારવા જેવા પોઈન્ટ છે. દ્રષ્ટાંત કોઈ પણ આપીને પછી એમ કે તો એ શબ્દો આપણે લઈ લેવા. કથા તો સાંભળીએ છીએ રોજે, અહીંયા 5-5 કથાઓ થાય છે, પણ છતાંય જે અત્યારે ઉદ્ગાર નીકળે છે સત્સંગી જીવનના, એ ઉદ્ગાર અનોખા છે કે જે જીવનમાં વણી લેવા જેવા છે. આ સત્સંગમાં મહારાજે શું કીધું કે વર્ષો વર્ષ અમે ઉત્સવો કરીએ છીએ, યજ્ઞ યાગાદિ કરીએ છીએ. શા માટે? તો એમાં જે કાંઈ જીવાત્માઓ આવે, જે ભગવાનના ભક્તો આવે અને એમાંના જે શબ્દો આ બધા આટલાના સત્સંગ દર્શન થાય, ગામડેથી આવતા હોય હરિભક્તો, એના આપણા દર્શન થાય, આપણે એના દર્શન થાય, જીવન ધ્યેય બની જાય. તો એ પૂર્વના આજે હું યાદ કરીશ એક હરબાઈ ઓલા જોડિયાના. વિચાર તો કરો કે ભગવાન સાથે કેટલી પ્રીતિ. આપણે તો ભક્તિ એટલે પ્રીતિ. મહારાજે પેલા વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતા કીધી છે.
કપિલદેવ ભગવાને માતા દેહુ તેને કહીશ સાંખ્યયોગ બતાવ્યો. મહારાજે સત્સંગી જીવનમાં ભક્તિ માતાને ઉદ્દેશીને આ જીવનું કલ્યાણ કેમ થાય ટૂંકમાં બતાવીને એવા સાધુ પુરુષના સત્સંગથી એના આશીર્વાદથી જીવનું કલ્યાણ થાય છે એ હરિગીતા બતાવી. પછી આવશે નારાયણ ગીતા. માંગરોળમાં જે મયારામ ભટ્ટના પૂછવાથી એ ધર્મશાસ્ત્ર છે, એ ધર્મ સંબંધી બતાવે છે. તો એમાં આ હરબાઈ કરીને જોડિયા બંદરના જે હરબાઈ આપણા વૈરાગ મૂર્તિ આવ્યું ને કોણ હતા નિષ્કુળાન સ્વામી, તો એના બેન રૂડબાઈ ભાદરા પરણાવેલા. એ રૂડબાઈના દીકરી આ હરબાઈ જેને જોડિયા પરણાવેલા. એ હરબાઈ વિચાર તો કરો, એક અબળાનો દેહ. મહારાજ અવારનવાર ત્યાં આવે, હરબાઈ આ તો સરસ મજાનો થાળ બનાવો અમે જમશું. હા મહારાજ તમારા માટે જ બનાવશું. એ થાળ બનાવે અને એ ધારે મહારાજ આટલું જમવું જોઈએ, ન જમે એ ઉપવાસ કરે. કેટલી પ્રીતિ છે ભગવાનમાં. એનું ધારેલું ભગવાન ન જમે તો પ્રીતિ ઉપવાસ કરે. આ હરબાઈને એક વખત મહારાજ આવ્યા ત્યારે મહારાજ કે હરબાઈ થાળ બનાવો, અમે દરિયા જઈને નાઈ આવીએ. હા મહારાજ જઈ આવો, ત્યાં હું થાળ તૈયાર કરી નાખું. હરબાઈ તો થાળ તૈયાર કરે છે. મહારાજ દરિયા નાવા જાય જોડિયા બંદર. ત્યાં બરોબર સુંદરજી સુતાર ભુજના વાણમાંથી ઉતરીને હાલ્યા આવતા. અરે મહારાજ તમે અત્યારે હા હા અમે અહીં છીએ. તો મહારાજ હવે એક કામ કરો, હાલો ભુજ જ આવો હવે અહીંથી. મહારાજ કે પણ હવે અમારા હજી ઘણા કામ નહીં મહારાજ, હમણાં તમે આવ્યા નથી, હાલો ભુજ હાલો. મહારાજ કે હાલો. તો સીધા બંદર ભેગા. વિચાર તો કરો, બંદરે ગયા ત્યારે બોલા સુંદરજીભાઈ કે મહારાજ આ વાણ અત્યારે નીકળવાનું છે, પછી તો 2 દિવસ નથી આવતો, 1-2 દિવસ ના ત્રીજે દિવસે અંતરે દિવસે આવે છે, એટલે આ વાણ આપણે અત્યારે જવાનું એમાં બેહવા. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ઓલા ખલાસીને કે હે ભાઈ તારું વાણ બુડેવું તો નથી ને? મહારાજ કે તારું બુડેવું તો નથી. ના ના ભાઈ મારો વાણ બુડે જ નહીં કોઈ દિવસ. ના ના તો પૂછ્યું સારું. થોડી વાર પછી મહારાજ કે હે ભાઈ તારું વાણ બુડેવું નથી ને? અરે પણ આ બધા ધનાઢ્ય ઉદ્યોગપતિઓ બેઠા છે અને તમે એક બાવા થઈને સાધુ થઈને તમને એટલી બધી હું લગી લાગી. ના ભાઈ પૂછવું સારું. મહારાજ કે ત્રીજી વખત જયારે મહારાજે પૂછ્યું ને ત્યારે ઓલો ખલાસી કે ભાઈ બેહવું હોય તો બેહો, તમારે ક્યાં રાંડે એમ છે કોઈ? તમારે ક્યાં કોઈ રાંડે એમ છે? આને બધાને કોઈ નથી. ના મહારાજ કે પૂછવું સારું. સુંદરજીભાઈ કે મહારાજ આ વયો જાય તો 2 દી સુધી કાંઈ નહીં મળે, હાલો બેહી જાઓ. મહારાજ સારું બેહો. લ્યો અહીંયા એને થાળ બનાવવાનું કે છે અને મહારાજ ઉપડ્યા ભૂજ વાણમાં બેસી. એકાદ ગાવ ગયા. આ રબાઈને થયું કે થાળ તૈયાર થઈ ગયો છે, મહારાજ કેમ હજી આવ્યા નહીં, શું થયું? હવે એ તો સમાધિ નિષ્ઠ ભાઈ. એ તો લાલજી સુતારના બેનની દીકરી ભાણકી હતી, સેમ તેમ નહીં. સમાધિ નિષ્ઠ સમાધિ લગાવી ત્યાં મહારાજ તો દરિયામાં પૂગ્યા છે. ગાવ 1.5 ગાવ છે, દૂર વી ગયા. હા 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 જો મહારાજ મને થાળ બનાવરાવીને ન્યા જાય છે. એ સમાધિમાં વંટોળિયાનું રૂપ લીધું, સ્ત્રી ભક્ત છતાં એનું ભક્તિ જુઓ. વંટોળિયાનું રૂપ લીધું. વંટોળિયાનું રૂપ લઈને વાણ જ્યાં બેઠા હતા મહારાજને આ ચક્રાવે ચડાવ્યું. વાણ હાલક ડોલ થાય. ખલાસી કે હવે આ હાથમાં રે એમ નથી વાણ. અને પછી ખલાસી બોલ્યો આ બાવો બેસતો હતો ને તઈથી જ મને બાવા કાંઈક કામંટુમણીઓ છે. મહારાજ કે મારો વાગ દેતો ને, મેં તને પેલા કીધું હતું કે તે એમ કીધું હોય એકાદ ઉડે તો મેં તને એ ચીત્યું હતું, હોમાનું તારું એક ન હોય ને શું ખાતરી. મહારાજ કે અમારો વાંક કાઢમાં એમ કરીને મહારાજ સીધો ઠેકડો માર્યો દરિયામાં. હવે સુંદરજીભાઈ કે હવે મહારાજ જાય તો મહારાજ લોકોને હું આમાં જવાબ દેવો? સુંદરજીભાઈએ ઠેકડો માર્યો. હવે મહારાજ ત્યાંથી બોલો આ દરિયામાં સબસબિયા થતા જાય. મહારાજ હાલતા જાય. સુંદરજીભાઈ નો હાથ પકડ્યો, વસ્ત્ર કોરા, દરિયામાં પડ્યા છતાંય વસ્ત્ર કોરા, કાંઠે આવી ગયા. ઓલો ખલાસી જાણી ગયો આ ભગવાન હોવા જોઈએ, આને આમ તો પાણી ઉપર હાલ્યા જાય. આવીને હરબાઈ ને કે હરબાઈ લાવો થાળ. મહારાજ કે હરબાઈ કે મારે જવું હતું ને તમારે? ક્યાં જવું હતું તમારે? મહારાજ કે તારો પ્રેમ એમને ખેંચી લાવ્યો. એમ ભગવાનના ભક્તને કહેવાનું. આ સત્સંગી જીવન ગ્રંથમાં પ્રેમની જ ગાથા મોટા ભાગે છે
અને એ પ્રેમ આપણા જીવનમાં કેમ ઉતરે એનું શ્રવણ આપણે કરવાનું છે. જ્યાં જ્યાં એવા પોઈન્ટ હું તો જોઉં છું ને, શાસ્ત્રી સ્વામી તરત જ એ પોઈન્ટ ઉપર ભાર દઈને આપણા જીવનમાં આપણે ક્યાં શું કડી ખૂટે છે એ કડી આપણે ઊભી કરી લેવાની છે અને એ લક્ષ્યમાં લઈ અને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. તો વાલા ભક્તો, આવી રીતે 5 દિવસ સુધી આ ગ્રંથરાજ સત્સંગી જીવનની કથા આપણે સાંભળશું ને, આપણું જીવન ધન્ય બની જશે. એક વલીભાઈનો પ્રસંગ કહી દઉં. એ વલીભાઈ સારા સત્સંગી અને અભેસીના માધ્યમથી સત્સંગી થયેલા, મૂળ મુસલમાન સત્સંગ ગ્રહણ કર્યો. હવે વલીભાઈ નાની ઉંમરના, ત્યારે વલીભાઈ ના લગ્ન લેવાયા. મહારાજ અભેસીના દરબારમાં આવ્યા. તે દિવસે જાન જાય છે એટલે વલીભાઈ પાદર ઉભા રહ્યા. ગાડી જાન ગઈ હતી, ઓલાને કે ઉભા રહ્યો, મહારાજ આવ્યા છે, મેં સાંભળ્યું. મહારાજના દર્શન કરવા ગયા અભેસીના દરબારમાં. જઈને ઉભા રહ્યા. મહારાજ બીજા હારે વાતો કરવા માંડ્યા. ત્યારે મલીભાઈ કે મહારાજ જય સ્વામિનારાયણ, કાંઈ બોલ્યા નહીં, આમ વાતો કરવા બેસી ગયા, મોઢું ફેરવી નાખ્યું. પાછળ પાર્ષદ ભગુજી હતા. ભગુજી કે મહારાજ વલીભાઈ આવ્યા છે, એને જાન જાય છે, વરાજા છે. મહારાજ કાંઈ સાંભળે 3 વખત કીધું. પછી મહારાજે એટલું કીધું, હા ભાઈ પરણો પણ કોઈ હજી સુધી ભગવાન ભજ્યો નથી. આપણે કેટલા ભજીએ છીએ, કેટલું સંસારનું કામ હાલે છે, ભગવાનને આપણે કેવા જાણ્યા છે એ આપણે જોવાનું છે. કોઈ હજી પરણીને ભગવાન ભજ્યો નથી મહારાજ કે. વલીભાઈએ મનમાં રાખ્યું, મુસલમાન ખરા ને, મહારાજ ભલે કીધું પણ મેં મારા જીવનમાં, બોલો, એ મુસલમાન હોવા છતાં એક સંપ્રદાય હિન્દુનો ધર્મ સ્વીકાર્યા પછી એ લગ્ન થઈ ગયા. ત્યાર પછી એનો દીકરો, એને ઘેર દીકરો, એ દીકરો 18 વર્ષનો થયો. વલીભાઈએ દીકરાને કીધું, આ બધું તને, હું હવે ભજન જ કરીશ, મંદિરમાં જ બેસીને ભજન કરી, 2 ટાઈમ મારે તને, તારે મને જમવા દેવાનું. 18 વર્ષ પછી કદાચ હું જીવીશ ને તો હું તારી સાથે કામે લાગી જઈશ. મેં તને 18 વર્ષ મોટો કર્યો ને, તારે મને 18 વર્ષ, અરે બાપા 50 વર્ષના ગાઓ ભજન કરો તમ તારે, હું તમ તારે રળીશ. દીકરો એવો. ત્યારે એ જ વલીભાઈ પછી 15 વર્ષ બાદ બાજુના ગામમાં હતી કથા. અભેસીને રોજ જાય કથા મળવા. 1 મહિનો કથા હાલી. ત્યારે છેલ્લે દિવસે પૂર્ણાવતી, તે આગલે દિવસે વલીભાઈ કે આજે જય સ્વામિનારાયણ સંતો, હવે હું તો કાલ ધામમાં જવાનું. અરે કાલ તો પૂર્ણાવતી છે, મારે પૂર્ણાવતી છે. બોલો, એ વલીભાઈ આવા હોય. એમાં આપણે ભગવાનના ભક્ત જીવનમાં શું અનુભવવું, શું અનુકરણ કરવાનું છે એ જ આ કથાના માધ્યમથી જોવે છે. બરોબર છે. 50 વર્ષની ઉંમર થાય પછી ગ્રસ્તાશ્રમી ગ્રસ્ત રહેતો નથી. શાસ્ત્ર બતાવે છે, આમાં આવશે. જિંદગીના 4 સ્ટેપ: બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ. એ 4 સ્ટેપમાં આપણો બ્રહ્મચર્યાશ્રમ તો ગયો. ગ્રસ્તાશ્રમ એ મોટા ભાગનાને હવે પસાર થઈ ગયો. 50 વર્ષ પછી સંન્યાસ, વાનપ્રસ્થ, સંન્યાસ. મહારાજે કાઢી નાખ્યું કે હવે જંગલ ક્યાંય નથી, જંગલમાં રે ક્યાંય થાય નહીં. એટલે 50 વર્ષની ઉંમર થાય, મારા ભક્તો, મારા આશ્રિતો એ સંતોના માધ્યમથી સંતોની જોડે રહી અને ભજન કરવું. અત્યારે અમારે આપણે ઘણા એવા હરિભક્તો આ મંદિરમાં, મેં તો આ અમદાવાદથી આવ્યા પછી જોયું કે સત્સંગ છે, 5 આરતીઓ લેવા વાળા છે. સવારમાં એ મોટા ભાગનું મંદિર આપણું ભરાઈ જાય. વિચાર તો કરો, મંગળામાં મંદિર ભરાઈ જાય અને શણગાર આરતી પહેલા તો આખું મંદિર ભરેલું હોય. તો આ માધ્યમ થી જ આપણે આપણા જીવનનું શ્રેય કરવાનું છે. તો વાલા ભક્તો, હજી પણ જેને ખૂટતી કડી હોય, આ આપણા જેમ જેમ કથાઓનો આગળ માધ્યમ હાલતા જાય ને, એમ આપણા જીવનમાં જે શબ્દો એમાંથી આવે એ પકડી લેવાના અને એનું અનુકરણ કરતું જવાનું. હવે તો બીજું કે અમારે નવયુવાન એવા વક્તા નકરી કથા જ કરતા નથી, પણ એની હારે અમને પણ બોધ દેતા છે. હું ભલે મોટો, ઉંમરમાં મોટો, પણ જ્ઞાનમાં તો નાનો કહેવા. તો એની જે સમજણ, એની જે શક્તિ અમારા ગુરુજીએ જેને આપેલી છે ને,
એ શક્તિ તો મેં જાણીશ, તમે લોકો બધા જાણો જ છો, પણ મારા જીવનમાં એની જે શક્તિ છે એ શક્તિ તો અજબ છે. કોને કેમ કેવું વર્તન કરવું, કોની સાથે, આટલા ગામડા ફરે, કોઈને ક્યાંય અભાવ નહીં. એ જીવનમાં આવવું જોઈએ કડી, એની આપણે ખૂટતી કડી. અમારા ગુરુજી વિચાર કરો, આજ દિવસ સુધી અમદાવાદ હતા, ત્યાંથી પછી અમરેલી, જેતપુર, ઘણા ગામડા બીજા કર્યા, પણ કોઈ દિવસ કોઈને અભાવ નહીં. જેતપુર હતા અમે, ગુરુ કે આપણા ગુરુનું ગામ અને ગુરુનું આ બધું, એટલે મને કે આપણા એક કાંઈ નથી ઓરડી રાખીને પણ આ ભજન કરવું છે. મેં કીધું ગુરુ એ નામ કરતા તમે જ્યારે અહીંથી નીકળશો ને તમારા સત્સંગીઓ, આ સત્સંગીઓ હવાયો તમારા ઉપર અઢળ ઢળી જશે. અને એ જ માધ્યમથી આજે જેમ આ સુરત અમરેલીનો સત્સંગ છે, અત્યારે નથી નીકળ્યા પછી એથી વિશેષ જેતપુરનો સત્સંગ ગુરુજીને યાદ કરે છે, શાસ્ત્રી સ્વામીને યાદ કરે છે. તો એ માધ્યમ આપણા જીવનમાં આવવું જોઈએ. માટે આવી રીતે વાલા ભક્તો, અમારે ગોપાળ મુનિ સ્વામી, સુખ સ્વામી, ભગવાનદાસ સ્વામી, મુનિ સ્વામી, કેટલા નિર્માની. હું તો આટલી ઉંમરે સૌ તો મને અહો થાય છે કે મારા પ્રત્યે કેટલું, હું તો નાનો, આમ ભલે મોટો ભલે ઉંમરમાં આવો પણ નાનો છો, દીક્ષાની રીતે નાનો છતાં મારા ઉપર એટલું અઢળક પ્રેમ રાખે. આ મને આજે જીવનમાં યાદ આવે છે કે નહીં, મારી ખૂટતી કડી હતી અહીંયા પૂરી થઈ. આપણે પણ તમે આ સંતોના માધ્યમ રાખશો ને તો જીવનમાં જે ખૂટતી કડી છે ને મળશે જ, બે મત નહીં, મારો અનુભવ કે છે. આવી રીતે આપણા વહાલા ભક્તો, તો સત્સંગ કાયમ રાખજો, આ માધ્યમ રાખજો, આ મંદિર, આ ઘનશ્યામ મહારાજ અને આ સંતોને કાયમ આગળ રાખીને કરશો તો આપણા જીવનનું શ્રેય બની જશે. સહજાન સ્વામી મહારાજની જય. ખૂબ